પ્રગટ ભગવાન શ્રી કૃષ્ણ વલ્લભાચાર્યજી મહારાજની, શ્રી લાલજી મહારાજની. આજે જુનાગઢ ધામને આંગણે જે પ્રસારી ભવન મહોત્સવ ઉજવાઈ રહ્યો છે એનો આજે આ દ્વિતીય દિવસ છે. આજે તારીખ 5/11/2024 કથાનો આ બીજો દિવસ. પરમ પૂજ્ય વક્તા સદગુરુ શાંતિલાલ ભગત બગીચા વ્યાસપીઠ ઉપર વિરાજમાન થઈ ચૂક્યા છે. કથાના જે યજમાન પરિવાર છે પોથીના, એ બંને ભાઈઓ અને એમના દીકરાઓ સ્ટેજ ઉપર આવી જાય. એમના જે ધર્મપત્નીને બા છે ત્યાં લાલજી મહારાજ આગળ ત્યાં પણ આવી જાય. સ્વયંસેવકો આરતી બહેનોમાં પહોંચાડે, ઉપર પુરુષોમાં પહોંચાડે. ઉપર પોથીજીની આરતીમાં સ્ટેજ ઉપર બેઠેલા જે મોટા ભક્તો છે, પહેલાં વક્તાશ્રીનું પૂજન થાય, પછી આરતી થશે. એકવાર ઝડપથી પોથીજીનું અને મહારાજનું પૂજન કરી વક્તાશ્રીનું પૂજન કરે. પૂજાની ડીશ આજના સવારના નાસ્તાના યજમાન છે અમારા અમદાવાદ શ્રીહરિ શરણાગતિ મહિલા મંડળ અમદાવાદ. જે અમદાવાદ શ્રીહરિ શરણાગતિ મહિલા મંડળના કોઈ બહેનો એ જે આ સભામાં ઉપસ્થિત હોય તો એમણે પણ આરતીમાં સાથે લાભ લેવાનો છે. શાંતિલાલ ભગતના ધર્મપત્ની લાભુબેન પણ અહીંયા ઉપસ્થિત છે. સાથે પૂજ્ય ગોવિંદજી મહારાજના ધર્મપત્ની પણ અહીંયા ઉપસ્થિત છે. બહેનો પણ ત્યાં લાલજી મહારાજ પાસે આરતીમાં ઊભા રહે. લાભુબેન અને સાથે બહેનો અને અમદાવાદ મંડળના જે બહેનો અહીંયા ઉપસ્થિત છે બધા જ આજે લાલજી મહારાજની આરતીમાં ખાસ નીચે ઉપસ્થિત રહે. આજે બપોરની જે રસોઈ છે એના યજમાન અનાદિ શ્રી કૃષ્ણ હરિ શરણાગતિ મંડળ પરમધામ મંદિર અંજાર કચ્છ હસ્તે પૂજ્ય શાંતિલાલ ભગત બગીચા. તો અંજારના આગેવાન ભક્તોમાં, ટ્રસ્ટી મંડળના ભક્તોમાં કોઈ ભક્તો હોય અંજાર મંડળમાંથી તો એ પણ સ્ટેજ ઉપર અહીંયા આરતી માટે ખાસ લાભ લે. છેલ્લા 1 વર્ષથી જેમણે જુનાગઢ મહારાજના સ્મૃતિ મંદિરમાં મહારાજની સેવા પૂજાનો લાભ લીધો છે એવા નારાયણ ભગત એ અંજારના બેઠા છે. આવો નારાયણ ભગત. એ પણ અત્યારે અંજાર મંડળ વતી સ્ટેજ ઉપર વક્તાશ્રી અને પોથીજીની આરતીમાં જોડાશે. અંજારના ટ્રસ્ટી મંડળમાં જે પ્રકાશ ભગત છે, સાથે બીજા જે 4-5 ભક્તો, અંજાર મંડળનો આજે બપોરની રસોઈ છે અમારા હિંમત ભગત. આવો અંજાર મંડળના ભક્તો આરતીમાં ને એમાં જોડાઓ. પ્રકાશ ભગત છે. જે કોઈ પણ ભક્તો અંજાર મંડળના ટ્રસ્ટી મંડળમાં છે એ પણ અહીંયા જોડાય. 1 વર્ષથી જેમણે શ્વેતાયન બાગમાં મહારાજની સેવા પૂજાનો લાભ લીધો છે, મહારાજને રાજી કર્યા છે, એ પણ સાથે અહીંયા જોડાઈ રહ્યા છે. વક્તાશ્રીનું પૂજન થઈ રહ્યું છે. ખોડીદાસ ભગત પણ વક્તાશ્રી માટે હાર લાયા છે. એ પણ અહીંયા વક્તાશ્રીને હાર પહેરાવી પૂજન કરી અને અહીંયા આરતીમાં જોડાશે. યજમાન પરિવાર હાર પહેરાવી પૂજન કરે એટલે તરત આ પરિવાર વક્તાશ્રી માટે અને પોથીજી માટે હાર લાવ્યા છે તો એ પણ હાર પહેરાવી અહીંયા પૂજનનો લાભ લેશે. આ આરતી અને આ પૂજન માત્ર યજમાન પરિવાર જ નહીં પણ આપણે સૌ હૃદયથી આ પૂજનમાં જોડાઈએ. આ ઉત્સવ મહારાજનો છે, આપણો છે. પૂજનને આરતીનો જે કોઈ લાભ લઈ રહ્યા છે એની સાથે આપણે પણ લાભ લઈએ હૃદયથી. માત્ર યજમાન પરિવાર જ પૂજન કરશે, બીજા ભક્તોએ સીધું આરતીમાં જોડાવાનું છે. એટલે પૂજનમાં બીજા ભક્તો
સમય ઘણો થઈ ગયો છે, આરતીનો લાભ લેવાનો છે, એટલે બીજા ભક્તો એક બાજુ પાછળ આવી જાય. આરતીમાં બીજા ભક્તો પાછળ આવી જાય. બોલો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની. હવે આરતી હાર પહેરાવી આવી દો ખુડીદાસ ભગત. હવે સ્વયંસેવકો આરતી પ્રગટાવે. બોલો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની. આરતી પ્રગટાવી અને પુરુષોના વિભાગમાં બધા લાઈનમાં આગળ ઊભું રહેવાનું છે. લાઈનમાં બહુ ભીડ ના થાય, લાઈનમાં થોડા ઊભા રહો. નીચે બહેનોના વિભાગમાં પણ આરતી પ્રજ્વલિત કરે. મોટા ભક્તો સ્ટેજ ઉપર બેઠા છે એ પણ આરતીમાં જોડાય. જે કોઈ પણ ભક્તો છે. બોલો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની. શ્રી લાલજી મહારાજની જય. पधार्या निज जन सुख देवा. प्रभु निज जन सुख देवा. अगणित लोकयुधार्या अगणित लोकयुधार्या आपी चरण सेवा. वल्लभ छो स्वामी कृष्ण वल्लभ छो स्वामी. सखी जन आरती करीने सखी जन आरती करीने सुख मांगे स्वामी. दर्शन दीन दयाळु देजो निज जन मानीने. प्रभु निज जन मानीने. सुख द्यो पारयुतारो सुख द्यो पारयुतारो नमो अवतारीने. हरिवर स्वामी प्रभु जय श्वेतायन स्वामी. प्रभु जय श्वेतायन स्वामी. भवसागर भूलवन्ता भवसागर भूलवन्ता सहाय करो मारी. जय अंतर्यामी.
સાક્ષાત પ્રગટ વિરાજો સાક્ષાત પ્રગટ વિરાજો છો તમે બહુ નામી પ્રભુ જય અંતરયામી. બોલો નાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની, પ્રગટ ભગવાન શ્રી કૃષ્ણ વલ્લભાચાર્યજી મહારાજની જય, શ્રીલાલજી મહારાજની જય. થોડી વાર ધૂન કીર્તન કરી અને તરત વક્તાશ્રી આપણને કથા વાર્તાનો લાભ આપશે. 2 મિનિટ ધૂન કીર્તન એનો લાભ લઈ અને તરત જ આપણે કથા વાર્તાના લાભ તરફ આગળ વધશું.